ભાગ્યલક્ષ્મી, એ ભાગ્યલક્ષ્મી, અરે સાંભળે છે કે? હવે જલ્દી લાવ. કમાલ છે. અને લાવે છે કે પછી બહારથી મંગાવું? ભાગ્યલક્ષ્મી પણ મારા જીવનમાં આવી છે ને ત્યારથી ભાગ્ય બદલાઈ ગયું છે. લક્ષ્મી જતી રહી, આવતી જ નથી. હું બોલે છો? આવી ગઈ તું? કેમ ખાલી હાથે આવી? તને શું કહ્યું તું? લઈને આવે છે કે બહારથી મંગાવું? મંગાવો. શું મંગાવો? બહારથી મંગાવો. અરે હું ચાની વાત કરું છું. તો હું પણ એની જ વાત કરું છું. એક નહીં 2 કપ મંગાવો, સાથે થેપલા પણ મંગાવજો, સરસ મજાના લસણની ચટણીની સાથે. મને તો બહુ ભાવે, તમને તો ખબર કે નહીં? જો સાચું કેવું ને તો આજે દૂધવાળો દૂધ આપી નથી ગયો હે, તો હવે દૂધ વગર ચા બને કાઢી. તો દૂધ મંગાવી લેવાનું હોય ને. તમને તો ખબર છે આપણો એક છોકરો ઇન્ટરનેશનલ બોક્સર છે, અને બીજો એની તો શું વાત કરી. અરે બધા નંગ ભેગા થયા છે મારા ઘરમાં. સવાર પડીને એક છા નથી મળતી મને. નામ છે તારું પાછું ભાગ્યલક્ષ્મી. બધી લક્ષ્મી ઉડાવતા થઈ ગયા છે મારી. ભાગ્યલક્ષ્મી, ચાલ જા હવે, કઈ બંદોબસ્ત કર ચાનો. 35 વર્ષમાં એક વાર પણ મારી કદર નથી કરી. અરે શું? મારી માં કહેતી હતી કે બેટા આ માણસ સાથે લગ્ન નહીં કર, હા નહીં પાડ. છતાંય મેં હા પાડી, ભારે હૈયે. એનું પરિણામ આજે હું જોઈ રહી છું. જોઈ જ રહી છે ને. હે 35 વર્ષમાં શું કદર નથી કરી તારી? અરે આવા મોટા ઢાંઢા જેવા બબ્બે છોકરાઓ તો આપ્યા છે તને. હે વહુ પણ તો લાઈને આપી છે. હવે સાન્યું તને જોઈએ છે વધારે. ચાલ જા હવે ચા. મારો ફોન ક્યાં છે? તમારો ફોન મેં આપતી છે, 2 મિનિટ. જા ફોન લઈને આવ. હા પણ કદર તો નથી જ કરી મારી. હા મારે તારે કદર કરાવી છે, કદર કરાવી છે. મગજની કડી કરી નાખે છે. આ હુરતી બૈરા કરીને હું જ હુરતી. ફોન તમારો. 2 કપ ચા મંગાવો, થેપલા મંગાવો, હાટે લસણની ચટણી. ભગવાન, મેં કહ્યું ને તેમ ભાગ્યમાં ભાગ્યલક્ષ્મી આવીને ત્યારથી લક્ષ્મીના તો બધી જાવકત થઈ ગઈ છે. મંગાવ ભાઈ, મંગાવ. હલો, હા ભાઈ, રેગ્યુલર ખબર છે. હા થેપલા મોકલી આપજે. હા ને 2 ચા ની 4 મોકલજે. બીજા પણ છે મારા ઘરમાં બધા નંગ છે, બધા નંગ. થોડી વારમાં એ બધા ચા માંગશે ને હાથે થેપલા ને આ લસણની ચટણી એ મૂકી દેજે ભાઈ. હા ચલ. હે ભગવાન, ઘરમાં વહુ છે, દીકરાઓ છે, બાયડી છે, છતાંય આવી બધી વર્ણાગી કરવી પડે છે. કોણ છે હવે આ? હલો, હા બોલો. જીબી માંથી ફોન કેમ કરવો પડ્યો? તમારું બિલ છે ને? હા અમારું બિલ છે ને ભાઈ. અમારા ઘરે વીજળી છે તો બિલ તો આવે જ ને. છે બિલ. આ તે ભર્યું નથી એમ કહું છું. શું વાત કરો છો? બિલ નથી ભર્યું? અરે બિલ તો ભરાઈ ગયું હશે. કેટલા દી થયા? જો બાના નહીં જોઈએ મને બધી નથી ખબર. અરે ભાઈ તમારા કોમ્પ્યુટરમાં જરા ચેક કરો, જરા મીંડા જો તમે બરાબર ત્યાં ભરાયું છે. મારો બિઝનેસ નહીં શીખવાડો. મેં બધું ચેક કરીને તમને ફોન કરેલો છે. તમારું બિલ ભરવાનું બાકી છે, ભરેલું નહીં મળે. તમે છે ને ટાઈમસર બિલ ભરી જજો, નકર અમારું લાઈટ કટ થઈ જશે. તમારું લાઈટ કટ થઈ જશે એટલે તમે અમારું લાઈટ કટ કરી દેશો એમ? હા તમે જો આવું બધું કટ આવું બધું નહીં કરો. હું જોવડાવી લઉં છું ને, કંઈક ગડબડ હશે તો હું જોવડાવી લઉં છું. તમે પણ મહેરબાની કરજો. હા, અને બીજી વાર કોલ નહીં કરવો પડે, અને હે સામા સવાલ નહીં કરવાના. જેટલા કહીને એનો જવાબ આપી દેવાના. હે કે સાહેબ? ઠીક છે જી. મૂકતો છું ફોન. હા સાહેબ, જી બી સાહેબ. હા એટલે કે વીજ કંપની સાહેબ? આઈ મીન સાહેબ મેં ક્યારનો ફોન મૂકી દીધેલો છે. મૂકોની ફોન હવે. હા કમાલ છે. અરે આ તો છોકરાઓ તો કમાલ કરી છે. લાઇટ બિલ નથી ભર્યું? પૂછવા દે પેલો મારા હારા બોક્સર યાને પૂછવા દે પેલા. દેવાન, હે દેવાન. દેવલા, આ વખતનું કોમ્પિટિશન ગમે તેમ કરીને બોક્સિંગમાં જીતવાનું જ છે. કોઈનું નામ આવે કે ના આવે, મારું નામ તો આવવું જ જોઈએ. જોઉં છું આ વખતે મને સાલો કોણ હરાવીને જાય છે. યા ઢુસ 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 યા ઢુસ 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 યા
હાલો માઇક ટેસ્ટિંગ માઇક ઓ ડેડુ અરે આ શું માંડ્યું છે તે ઢૂસ 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 કાજ બોક્સિંગ હે શું બોક્સિંગ ડેડુ એક મિનિટ અરે એક્ઝેક્ટ હે હા બરાબર શું? પેટ કડક કરો પેટ કડક કરો અરે એ તો કડક જ છે યા ડુ 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 એ ગાંડુ શું માંડ્યું છે હે ડીશું 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 શું છે બધું હે? જીતવાનું છે ડેડી જીતવાનું છે અરે તું જીતવાની પછી માંડજે આ લાઇટ બિલ નું શું થયું લાઇટ બિલ તને આપ્યું તું ને કયું લાઇટ બિલ હે ડેડુ કયું લાઇટ બિલ અરે. લાઇટ બિલ મને કોઈ આપ્યું નથી યા ડુશ 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 ઓય ઢૂસ ઢૂસ આ લાઇટ બધી જતી રહેશે બધું કપાઈ જશે પંખો લાઇટ એસી બધું બંધ થઈ જશે હે જીબી નું બિલ આપ્યું હતું યાદ છે કઈ એક હેલ્પ કરો ને ડેડુ હા બોલ બધી પ્રેક્ટિસ કરી છે હા. ખાલી એક નીચે તમે સૂતા હોય ને એ પ્રેક્ટિસ બાકી છે અલા, એ- તમે નીચે સૂઈ જાઓ હું તમને પંચ મારીશ યા ડુશ પંચવાળી બાપાને ઊંઘવાનું કહે છે બાપાને સુવાનું કહે તું એક એવો પંચ મારીશ ને તારા બાપે બોક્સિંગ કરી છે કોલેજમાં હે મને પેલા એ કે લાઇટ બિલ નું શું થયો શરમ આવવી જોઈએ ડેડુ શરમ આવવી જોઈએ તમને બોક્સિંગ માટેનું સપનું છે મારું શું કર્યું તમે મારા સપનાને લઈને હા અરે કહું છું મને એક બોક્સિંગ માટેનું પેલું લઈ આપો મને બધી કીટ વસાવી આપો પણ નહીં નથી આપતા અરે પણ શું કરું તારે મારા મારી કરવી ને હે કામ ધંધો કર જરા કઈ પેલા બિલ ની વાત કર મને બિલ ક્યાં છે મેડલ આવશે ને મેડલ ત્યારે ખબર પડશે અરે આ બધા હિન્દી Boxing. પિક્ચરોમાં જોઈને બધું બોક્સિંગ બોક્સિંગ કરતા થઈ ગયા છે અરે એના માટે પહેલેથી પ્રેક્ટિસ કરવી પડે આ રીતે ખાટલામાં પ્રેક્ટિસ ન થાય કરવા એના દો માટે છો. રિંગમાં જવું પડે રિંગમાં હા દોડવા જવું પડે ફિટનેસ રાખવી પડે આ રીતે અહીંયા ખાટલા પર ઊભા રહીને ના થાય બોક્સિંગ ડીશમ ડીશમ કર્યા એક કરતો મિનિટ છે. એક મિનિટ મતલબ કે ફિટનેસ નથી મારી એમ અરે ના ના બોલો ને અરે તો- ફિટનેસ નથી મારી હા તો બાપનું ખાશે તો ફિટનેસ રહેશે જ ને તારો બાપ ખવડાવે છે એટલા માટે ફિટનેસ છે તારી સારી એને મને જ લાગે એમ ફિટ રહેવાનું બોડી તો આપી છે ને ભગવાને હે હવે સ્ફૂર્તિ જોઈએ કે નહીં હવે દોડ જા જરા 10 કિલોમીટર દોડી દોડીશ ભગવાન દોડીશ અને કોમ્પિટિશન જીતીશ ડેડુ કોમ્પિટિશન જીતીશ બધું જીતજે બિલ નું શું થયું બિલ હા જીબી વાળા જોઈ લઈશું ને ડેડુ હવા દો ને જીબી વાળાને હા કોમ્પિટિશન ની પ્રેક્ટિસ થશે સામાન તો છે નહીં એ જીબી વાળો આવશે એ જીબી વાળાને સુવડાવીશું આ જીબી વાળાની ઉપર હું અને ડીશ 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 એ ડીશ ડીશ મને લાગે છે આને કાંઈ ખબર નથી લાગે છે. બિલ અરે ઓલો ક્યાં છે આ તારો ભાઈ ક્યાં છે હા તો ગવૈયો ક્યાં છે ગવૈયો તો મારા ઘરમાં એક જ સારું મિનિટ થયું બેઠો. સારું થયું તમે મને આ પતલુંનું પૂછ્યું આ સાચું કહું ને હા તો તમે મને જે બિલનું સોંપ્યું હતું ને હા એ મેં પતલુંને સોંપ્યું છે આ તો એમ સીધો ફાટ લે ક્યારનો ડીશુમ ડીશુમ કરે કે લાગી રે લાગ કર પ્રેક્ટિસ જા પણ ડેડુ હા, આ બોલ. જીબી વાળા આવે તો આવવા દેજો ના નહીં પાડતા અરે, હા? કેમ આપણે તારે જીબી શું કામ? વાળા પ્રેક્ટિસ પ્રેક્ટિસ જીતવાનું છે જીતવાનું રોર કર રોર હા! અરે યાર આને કોઈ લઈ જાઓ જીબી વાળાને તીસ મારવાની તો વાત હું કરે જ. છે. અરે કાયમ માટે લાઈટ કાપી નાખશે અને કોઈ નહીં કાપે જોઉં છું કોણ કાપે છે હા? હા જીતીશ હું જીતીશ હું જીતીશ હા ડેડુ ગયા तेरा 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 सुरूर રસિયો રૂપાળો રંગ રેલિયો ફરવા જાવું ગમતું નથી ખીચામાં પૈસા નથી બાપા રોકડા આપતા નથી બાપા રસિયો રૂપાળો રંગ રેલિયો એ કોઈ કે જોરે મારે દેવું ભાડાનું દિલ મારા ઘરનું મકાન ખાલી રસિયો રૂપાળો તેરા તેરા સુરૂર એ રસિયો રૂપાળો સુરુર બુરુર શું માંડ્યું છે તે હે ઊભો થા પહેલા ચલ ચલ ઊભો થા આમ આવ. હે
કરે રસિયા રૂપિયાનો હે અરે બિલ ક્યાં છે લાઈટ ભર્યું છે કે નહીં નહીં બિલ ભરવાનું હોય ને હા તો બિલ ભરવાનું જ હોય ને એની તો વાત કરું છું લાઈટ બિલ તો ભરી દો તમે બિલ ભરવા માટે પૈસા આપ્યા હતા લાઈટ બિલે જોડે આપ્યું તું ક્યાં ગયું ચો થઈ ગયો શું થઈ ગયું ખર્ચો થઈ ગયો ખર્ચો થઈ ગયો કોણે ખર્ચો કર્યો ગર્લફ્રેન્ડ ની પાછળ મેં પૈસા વાપરી નાખ્યા એ ડોફા તારી તો ઘરવાળી લઈને મેં આપી છે અરે લગન કરાવ્યા છે તારા એટલે ઈ તો હું ભૂલી જ ગયો તો ને હા તો પછી ગર્લફ્રેન્ડ ક્યાંથી આવી બીજું બાનું. પૈસા ક્યાં વાપર્યા આહા ગાડીનો ખર્ચો થઈ ગયો એટલો ટાયર બદલું સાથે ટ્યુબ બદલાવી નાખી લાઈટ બિલ ની જે મને ટાયર નું ટ્યુબ નું બિલ પણ બતાવી દે બેટા હે બતાવ મને બિલ છે ક્યાં પૈસા વાપર્યા એ ઘરના હતા એ ગેરેજ વાળા મને બિલ નો બનાવી દીધું એ ચલ બાનાબાજી બંધ કર ને મને સાચે સાચું કે પૈસા ક્યાં નાખ્યા તે હે લાઈટ બિલ નથી ભર્યું જીબી નો ફોન આવ્યો તો અને બધું કાપી જશે પછી તારું રિયાઝ બિયાઝ બધું જતું રહેશે આમ બહાર જ ઘરની બહાર જ ઉભા રહીને ભીખ માંગવાનો વારો આવશે જાય તો ભલે કાપી જાય એમાં મારું શું જાય હે એ જાય તો ભલે કાપી જાય એમાં મારું શું જાય લાઈટ બિલ તમારું ભરી તમે જાઓ અરે મારે જ ભરવાનું છે ભાઈ પણ ક્યાં ગયું બિલ તો મને આપો કમ સે કમ અને પૈસા તે વાપર્યા કે ઓલા દેવાંગ ગયા અને બોક્સિંગ ની પ્રેક્ટિસ કરવા બેઠો છે એક નંગ છે એક તું નંગ છે ને એક તમારી માં નંગ છે બધા નંગ ભરાયા છે ઘરમાં હવે ક્યાંથી અટકાળવા આટલા બધા પૈસા બધાને ભેગા કરો તો લકી બની જાય આહાહા. બધાને ભેગા કરો તો લકી બની જાય આટલા નંગ તમારા ઘરે શું કામ થાય ભગવાન કાંઈ થવાનું નથી લાઈટ બિલ મારે ભાઈ ચાલુ રાખ કટોરો તમે ટકોરો કર્યો તો એટલે તને કટોરો આપું છું ગલીના નાકે ઉભો રે બે પૈસા તો આવશે કમ સે કમ હાય રે હાય ઈ બિલ મારી બઈ રી પાસે જાય તમે પણ એની પાસે જા હા મયરી પાસે બેઠી રહી ને. હાય રે હાય તમે બધા જાઓ બીજી બનાવો જાઓ તારા તે નામનો એની બેનને ચેક તે આપ્યો વો બેટા હું શું કહેતો હતો અત્યારે હું તમારા ગવૈયા પતિ પાસે જઈને આવ્યો એટલે ગવૈયા એટલે મારો દીકરો હા દેવો જે ગાયા કરે છે ને આળા આવળા ગીતો પોતાને સિંગર કેવડાવે છે એ તમારો પતિદેવ હે અત્યારે મેં એની પાસે ગયો ઘરનું લાઇટ બિલ ક્યાંક ગુમ થઈ ગયું છે ભરાયું નથી પેલા બોક્સર પાસે ગયો એણે મને ખો આપી ત્યાર પછી સિંગર પાસે ગયો એણે ખો આપી અને એણે હવે તારી ખો આપી છે મને કહ્યું કે મારી બાયડીને ખબર હશે કે લાઇટ બિલનું શું થયું તો બોલો ક્યાં છે લાઇટ બિલ ભરાયું કેમ નથી હજી સુધી હે બહુ બેટા હું કઈ પૂછું છું ક્યારનો હું માખી નથી મારતો બોલી રહ્યો છું એનો જવાબ સામે દેવાનો હોય તો દ્યો જવાબ અરે જલ્દી જવાબ દ્યો પપ્પુ કેમ રાડું નાખતી છે બાપરે હા તે જ તો કીધું તું ને પપ્પુ કે હું હોય ને ત્યારે તું નહીં બોલતો એટલે હું નથી બોલતો સાલું આ જ તકલીફ છે અને બોલવાનું કહે ને તો એવું બોલે છે ને કે શું કહું બધું બોલીને બગાડે જ્યારે હું પપ્પુ નથી પપ્પા કહેવાય પપ્પાજી હું તારો સસરો છું તારો પપ્પુ છે ને સિંગર એનો પપ્પો છું સમજી ગઈ ને અને હું તું અરે સારું સ્ત્રીલિંગ પુલ્લિંગ જેવું કઈ હોય કે નહીં દીકરા તું આટલી ભણી છો તારો બાપો મારો ભાઈબંધ છે એટલા માટે તું બહારથી આવી છે તો એ લગ્ન કરાવ્યા તારા હવે જરાક આપણા અમારા સંસ્કારોમાં ઢળી જા ને દીકરા હે પપ્પુ હું શીખતો છું ને
શીખતો છું ને. તું શીખતો છે નહીં હોય બેટા, શીખતી છું, શીખું છું એવું આવે. પપ્પુ હા? હું શીખતી છું, તું છે ને જરાય ઉપાધિ ન કરતો. જરાય ઉપાધિ ન કરતો. ચાલો આ માન મર્યાદાની તો માં બેન કરે છે. શું કરું આ છોકરીનું? પણ હવે વહુ છે મારી, ભોળી છે, પણ ભોળપણમાં એટલું બધું બોલે છે, નહીં બોલવાનું બોલે છે. પપ્પુ હું શું કહેતો છું ખબર છે? આ બિલ છે ને તારે મને દેવાનું હતું. તો પછી કોને દીધું મેં? મને તો કોઈએ બિલ નથી દીધો. હે? અરે તારો વર કહે છે કે તને બિલ આપ્યું છે ને તે જ પૈસા કોને આપ્યા? આ મારું વર છે ને ઈ ખોટું છે. એ તારું ખોટું છે ને સાચું છે? સાલા તમે લોકો છે ને બધા મળીને મારી વાટ લગાડવા બેઠા છો બધા. અરે સાલું હું શું બોલતો થઈ ગયો છું? આટલો સંસ્કારી માણસ, આટલા સારા શબ્દો બોલવા વાળો, અરે તમારી પાછળ ગાંડો થઈ ગયો છું. એક તો તારી સાસુ મગજની કડી છે, પેલી સુરતી બાયડી લાઈને હું ફસાયો ને આ કેવા કેવા બચ્ચાઓ પેદા કરી દીધા. અને આ બેટા તારો 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 બાપ છે ને મારો ભાઈબંધ છે, તો મને ખબર જ નહોતી કે એણે બી આવા જ બધા નંગ. હે ભગવાન, તું તારે આ સફરજન ખા બેટા, આ તું બધું પળાહાર કર, તું કઈ બોલતી નહીં. હે પપ્પુ પપ્પી બધું રહેવા દેજે. હે આવી ગઈ આવી છું જઈ, તું કાંઈ જ ના કરતી. તારા માટે સ્પેશિયલ મારે એક પપ્પુ. ટીચર લાવવો પડશે. પપ્પુ હા તું ટીચર લાવ્યો તો ને? હા લાવ્યો તો. હા પણ ઈ ટીચર તો વયો ગયો. વયો જ ગાય ને. તમારા જેવા નંગ હોય ને બેટા ઘરમાં તો બધા વયા જ જાય. હવે શાંતિથી બેસો ને મારે કઈ રસ્તો કાઢવા દ્યો. લાઇટ બિલનો લાઇટ બિલ ક્યાં ગયું છે મારું? પપ્પુ હે? તું છે ને ગુસ્સો ન કરતી. હું બેઠો છું ને, હું શું કરીશ પણ? તું ગુસ્સો ના કરતી? હે હું ગુસ્સો ના કરું. તું બેઠો છે, મને સ્ત્રીલિંગ કરીને આલે કઈ શરમ લાગે છે તને? હે ભાઈ તું કઈ બોલ નહીં ને રહેવા દે ને. લાઇટ બિલના પૈસા ડબલ આપી દઈશ, પણ તું આવું કઈ ના બોલ. મહેરબાની કરીને ચૂપ રહે મારી માં. બાબા, તું કેટલી જાતી છે મને? યાર અલે ભાગ્યલક્ષ્મી, હવે આવા ભાગ્યમાં આવ્યા છે, પકડા ને કઈ. અરે બોલે છે તો એવું બોલે છે ને કે સાલા આખા ગામને ચૂપ કરી દે છે. તું ચૂપચાપ બેસી રહે અહીંયા, કઈ જ બોલતી નહીં. લાઇટ બિલની તો સલાહ હોય. પપ્પુ સાંભળતી તો જા. પપ્પુ મળશે ને? હા હંધુય બરાબર મૂકી દઉં ને પછી રાંધવાની તૈયારી કરું એટલે વાંધો ન આવે કોઈને. રાધા વહુ. હા બાપુજી બોલો ને. વહુ બેટા હવે મારે એમ કહેવાનું, તું શું કરતા હતા તમે અત્યારે? હા કાંઈ નહીં, જો રહોડું સાફ કરતી હતી ને રાંધવાની તૈયારી કરતી હતી. હા રસોઈનું ટાણું થઈ ગયું ને. હા 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 હા. બસ આ એક છોકરી છે ઘરમાં જે થોડીક સમજદાર છે. બધાય કામ પોતે કરે છે, બધાનું કામ કરે છે. હા બસ જો. હા બાપુજી છે ને જ્યારે હોય ત્યારે તમે મને માખણ જ લગાડ્યા કરો. હું કઈ બાજરાનો મઢો નથી કે તમે મને માખણ લગાડ્યા કરો છો. બેટા એક વાત સાચી કે તું ઘરમાં બધા કરતા કામ તો વધારે કરો છો. અને બોલવાની ભલે તું થોડું ગામડાની છે પણ થોડા સંસ્કારો છે તારામાં. હું તો એમ કહું છું કે આ તારી દેરાણી ખરી ને, હા એટલે સ્ત્રીલિંગ ને પુલ્લિંગ કરી નાખે છે, મને પપ્પુ પપ્પુ કર્યા કરે છે. બોલ પપ્પાને પપ્પુ કહેવાતું હશે તો થોડું શીખવ એને. હા તું મોટી છો તો થોડુંક એને જ્ઞાન આપ તારું. હા બાપુજી, એ શહેરમાં ભણી ગઈ છે, શહેરમાં મોટી થઈ છે તો પછી એવું જ બોલતી હોય ને. અને હું તો જો હા મને તો છે ને ગામડામાં રહીને તો મને તો મારી ગામડાની જ ભાષા ગમે છે. હા મને હંધુય બોલવું જરાય ના ગમે. અને હું તો તમને એમ કહું છું કે તમે છે ને મારી જેમ બોલો ને તો સારા લાગો. અરે બેટા તમારી વાત સાચી છે પણ એ રીતે ના બોલાય ને. આપણે શહેરમાં રહેતા હોય એટલે બધું ગામડાનું ના ચાલે. ગામડાની ભાષા ચાલો આપણે ઘરમાં થોડી ઘણી બોલીએ ને તો ચાલી જાય, પણ મારે ઓફિસે જવાનું હોય, લોકોને મળવાનું હોય એટલે ત્યાં ગામડાની ભાષા ના ચાલે. ઠીક, એટલે તમારું કહેવાનું એવું છે કે હું આ ગામડાની છું એટલે હારી નથી એમ ને? તમારે શહેરની વહુ જ લાવી હતી મોટી, તો પહેલેથી મોટી શહેરની વહુ લાવ્યા હોત તો આમાં મહરકા હમણાં મીંડા તમે મને કે ગામડાનું નો હાલે ને આમ ને તેમ ને. હું તો તમને મારા બાપુજી સેવા માનતી હતી અને મારા બાપુજી સમજીને તમારી સેવા કરતી હતી. પણ મને શું ખબર કે તમે મને તમારી દીકરી નથી માનતા, તમે મને ગામડાની ગોપુ માનો છો, અપણ માનો છો, બુઢા સાહેબ માનો છો. એવી મેં કહ્યું હતું ને એક એક નંગ છે મારા ઘરમાં. એટલે? તારીખ પડી તો આયે નંગ જ નીકળી. કાંઈ નહીં મારે કાંઈ એટલે બાપુજી હું કે તમે
શેની નંગ નીકળી બહુ, હું? બહુ એટલે સરસ. ઠીક હું તમારી આટલી સેવા કરું છું એટલે હું નંગ છું, હું ખરાબ છું એમ ને? અરે બહુ- કાંઈ વાંધો નહીં, તમ તારે તમારે જેમ કેવું હોય ને તમ તારે કયો, તોય હું તમને મારા બાપ જ માની અરે મારા બાપની બધા- જેમ જ તમારી સેવા કરે. અરે બધા નંગમાં બહુ સારી નંગ છે એમ કહેવા માંગુ છું હા? એટલે બહુ હું હારી સારી છું, નંગ, બાપુજી? બહુ સરસ નંગ છે તું હારું, એકદમ હારું. નમૂનેદાર કામ કરે બાપુજી હા. તમે તો કોઈ દી મારું મોઢું જ નથી જોયું, તો અરે, તમને કેમ ખબર હું હારી છું બેટા, દેખાવમાં એમ? તારો વાણી વિલાસ જોઉં છું ને એટલે કે તું જે બોલે છે એ જોઉં છું ને, તારા કામો જોઉં છું, મારે બીજું શું જોવાનું હોય? તે મને એમ કે બેટા મેં એના માટે જ આવ્યો હતો કે લાઇટ બિલ આપણા ઘરમાં આવે છે, જે ભરીએ ને તો આપણી લાઇટ બિલ જે ભરીએ ને તો આપણું લાઇટ ચાલુ રહે, નહીતર છે ને લાઇટ કપાઈ જાય. તે લાઇટ બિલ ક્યાં છે ખબર છે તને? હા, લાઈટ તો આપણા ઘરમાં છે. જો સામે લાઈટ રહે, સામે લાઈટ રહે, સામે લાઈટ રહે. આ અંધી લાઈટો તો છે આપણા ઘરમાં બાપુજી. આ તમને નંબર આવી ગયા લાગે, સસમાં આવી ગયા લાગે. હું પણ તમારા દીકરાને કહું, એ સાંભળો છો? હા, તમે છે ને બાપુજીને લઈ જાજો આંખના ડોક્ટર પાસે. એને આંખમાં નંબર આવી ગયા છે. હા, આવડી મોટી લાઈટો ચાલુ છે ને તોય બાપુજીને દેખાતી નથી. અરે ટાઢી પળ બહુ બેટા, ટાઢી પળ. હું એમ કહું છું કે આ લાઇટ જે ચાલે છે ને એ ચલાવવા માટે છે ને લાઇટ બિલ આવતું હોય છે, એના પૈસા ભરવામાં આવે. ઠીક, ઓલા બિલ્લી પત્રમાં બિલ આવે એ બિલા. અરે બાપુજી એનું તો અથાણું કરવાનું હોય અને ઈ વેચીએ ને તો આપણને પૈસાય મળે. અને કાચની સોડાની બાટલી આવે ને એમાંય બિલા આવે. કાંઈ પણ એ બિલાના એટલા બધી રૂપિયા ન આવે. કાંઈ નહીં, ઈ તો ધંધો હાથમાં વાગે કરીશું આપણને. આપણે. મને આગળ જતા આ જ ધંધા બધા કરવા પડશે એવું લાગે છે. મને માત્ર એટલું કહો કે એ લાઇટ બિલ ક્યાં છે કઈ ખબર છે? અરે ભરાયું છે? અરે બાપુજી, બિલા તો ઝાડવામાં હોય, બિલ્લી પત્રના. અહીંયા થોડી આપણી પાસે બિલા હોય. અને જો આપણી પાસે ઢીલા આવતા ને એવા નથી. આપણા ઘરમાં ગોળો છે. હા, એ ગોળામાં પાણી પીવું તમને ભરી દઉં એક હું. કામ કરો, તમે જાઓ વાસણ માંડજો. તમારું ઈ કામ છે, બહુ જ સરસ કરો. બધા વાસણ અજવાળી દ્યો, હું મારું જોઈ લઈશ. અરે બાપુજી, જોવો બાપુજી, આવા વાસણ હું સાફ કરું, જોવો. શું કર્યું મેં? આમ લાઈટ જોવો, ક્યાં? આમાં મોઢું દેખાય એવા હારા વાસણ મેં બહુ સાફ સરસ, કર્યા બહુ. છે ને. તમે તમારું મોઢું જોઈ લો બહુ. ના, કામ ચાલુ તમને રાખો. મારું મોઢું દેખાય પછી હું અરે, જોઈ તો ચાલુ પાછું આમો. રાખો. અરે બાપ રે એ બાપ. ભગવાન, એક તો અમારા હહરા બોલે હું ને મને સમજાય છે હું. હાલો, હું તમારી રસોઈની તૈયારી કરું. આગળી હંધાઈને ગળવવા જોહે પાછું. ટાણું થાય ને એટલે હંધાઈ મારો મગજ ફરી ગયો છે, ક્યાં ઠામડા ને ક્યાં લઉં છું. એ બોક્સર સરખો બેસ. ને આ શું માંડી છે આટલા બધા? આ ઉંમરે તારે કાળા વાળ કરવા છે? આ બધું ઘસવા માંડી છે? સીધી બેસ. બાબા ખેટા ઉઠા. તારા બાબા વાળી. પપ્પુ, હા તું બધાને અહીંયા કેમ ભેગું કરતું છે? હા, હું એ જ પૂછવા માંગુ. ભેગા થયા શા માટે? મને ખબર છે કેમ ભેગા થયા. બિલ ભરવાનું, લાઈટ બિલ બાકી. કી 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 કી. ઓ ભેગા થયા. અરે પણ શા માટે ભેગા છે એ તો ખબર છે ને? ઘરની બોડી બનાવે છે. બોડીવાળી હોય, આના સિવાય કોઈ દેખાય છે ખરું? આખો દિવસ શું કર્યા કરતો હોય છે? આ લાઈટ બિલ તો ઠેકાણા નથી. આવો ભાગ્ય લક્ષ્મી, આ શું માંડ્યું છે? આ શું માંડ્યું છે તે? હવે આ ઉંમરે તારે કેટલા વાળ કાળા કરવા છે? બસમાં બેઠી છે તો બાબાએ કીધું. બાબાની તો હમણાં એ બાબાને કોઈ નહીં કહેવાનું. બાબા છે ને બીજી પાછળ પડેલા હોય છે. તું એ બંધ કર. પહેલા મને બધા એમ કહો તમે લોકો કે આજે મેં તમને બધાને શા માટે બોલાવ્યા છે અહીંયા? એ તો ખબર છે ને બધાને? ના, પપ્પુ, તું શું કામ બધાને ભેગી કરતી છે? હા, આ ભેગું ભેગું ભેગું. આપણી બહુ બહુ મસ્ત બોલતી છે. ભેગો ભેગો ભેગો. ભેગા કર્યા છે શા માટે? મને ખબર છે. બિલ ભરવાનું બાકી છે. લાઈટ બિલ બાપ, શું ગાતો છે? જેનાથી ભર્યું કોણ જાણે કોણે. બસ બેટા બસ, બહુ મસ્ત બહુ મસ્ત. બોક્સિંગ કોમ્પિટિશનમાં ભાઈ તું કામ નહીં આવતો. પડી જવા છે મારા ત્યાં. તારા રે બોક્સિંગમાં કૂતરા હોય નો આવે. ના બરોની આવે દેવા ભાઈ.
શાંતિ રાખજે નહીતર મુકા ભેગી પાડી ભાભી છે હો નાનકા, ભાભી છે તારી. હા. એક બોક્સિંગ ભેગીનો પાડી દે. મારી બૈરી વગર મને કોઈ શાંત નો પાડે હે દામિની તારા ખોડામાં હુવડાઈ દે તો બેન તું એને એને એમ નહીં કહેવાનું, એને તો ડેન્સ કીએ તો જ ગમે કે નાનકા જૂનું ના બેવું ગાને, જૂનું ના બેવું ગાને. બોક્સિંગ ની પ્રેક્ટિસ થઈ જશે. ચાલે. બિલ ભરવાનું હું બાકી બિલ ભરવાનું હું બાકી પાપાએ કોને દીધા પૈસા બિલ ભરવાનું બેટા વાગે એ ભાગ્યલક્ષ્મી એ તો નહીં ખબર. ની ખબર અરે કેવા કેવા રંગ છે તારા બધા અરે હું આવો તું આવી આ બરાબર છે તું એવી જ છે એકે નંગ મારા પર નથી ગયો ઓ ડેડુ, મમ્મીને કઈ નહીં કહેવાનું હો, મમ્મીને કઈ નહીં કહેવાનું નકર. ખબર છે ને? ખબર છે બધું ખબર છે દીકરા તું મારો દીકરો છે આઈડ પાણીમાં બાપ પર જો બુદ્ધિ આપી મારી ભાન છે તમને લોકોને અરે લાઈટ બિલ નું શું થયું હા શું બાપુજી હું તમાર હાટુ બીલા ભરવા પૈણી લઈ આવી. તમાર બીલા ભરવાના ને તો પૈણી લઈ આવી. મને બીલા નો ચાણું કરવા મૂકી દીધું છે ને તમારો સરપંચે મને ફ્રીજમાં મૂક્યું છે. ઠંડુ ખાવા બરાબર છે. એ બીલે તમે કેમ તમારે બીલા બીલી કહો છો? હો બેટા શાંત થાવ જરા. સસરા બોલતા હોય તો વચ્ચે નહીં બોલવાનું ને. ગામડાની ગોરી શહેરમાં ફસાણી ફસાણી કે ફસાયવા આ ગામડાની ગોરી વાહ એ હારું બોલતા છે, હારું બોલતા છે. તારા વખાણ કરતા છે. દિલ પાછું લાઈ જાનુડી વાળું કાઢતો તો તે. એ ગાને દેશી ચૂલા ઉપર કોમ નહીં જાય જાનુડી. હા એકા એ દેશી ચૂલા ઉપર કોમ નહીં તાય જાનુડી ગોમડાનું દિલ પાછું લાય જાનુડી વિદેશી આઈ તું તો જમકુડી મારું વિદેશીનું અરે દેશીનું ગામડાનું દિલ પાછું લાય જાનુડી એ જાનુડી વાળી અરે એ મુસાઈરો માંડો છે હે મુસાઈરો માં આ બોલ બોલ છે ને દેશી ચૂલા ઉપર રોટલા ઘડી દે તો ઉપાડી કરો. અરે બાપ તારા રોટલાની એક બે ને ત્રણ ત્રણ રોટલા કરી તું દે બસ. બિલ હજુ નથી બોલ્યું એ જ કહું છું એક મિનિટ ચૂપ આ શું છે ફોન વાગ્યો. દેખાય છે મને ફોન આવ્યો આવી ગયો. ઓ ભાઈ ઓ ભાઈ ઓ બહુ મોંઘું છે ભાઈ રેવા દે ને તારા બોક્સિંગ થી નહીં આવશે આ બધું મારી મહેનત નું છે બધું આ ઈ પકડ ઈ બરાબર છે તારા માટે આ ભાઈ માફ કરજો હે જરા મારા ઘરમાં આ એટલે કે મારા ઘરે મારું પરિવાર છે ને બહુ સરસ લોકો છે અરે બધા પ્રતિભાઓ છે મારા ઘરમાં એક એક પ્રતિભા છે વાત કરું તમારી ચૂપ અત્યારે ચૂપ રહી જરા હા એ જરા દીકરાને થોડા પ્રેક્ટિસ કરવાની છે ઇન્ડિયન આઇડોલમાં જવાનો છે મારું બોક્સર. હા, એક બોક્સર છે પપ્પુ મારું ભૂલી ગઈ બાપુજી મારું કહેજો હું રોટલા હાડા ચૂલે ઘડીને ખવડાવું છું રીંગણાનો ઓળો ને બાજરાનો આ પઠાણ. દેશી ચૂલા ઉપર કામ નહીં આવ જાનુડી મારું વાહ બાપુ વાહ બોલો હે ભરાય ભરાઈ ગયું છે ને મારું મમ બિલ ભરાઈ ગઈ છે હા, ભરાઈ ગઈ છે. બિલ ભરાઈ ગયું અરે વાહ લાગી પડો તમારે આજના ફોન થી ખબર પડી ગઈ કે બિલ ભરાઈ ગયું ઓ લાઈટ બિલ ભરાઈ ગયું સમસ્યા પૂરી થઈ પણ સમસ્યા હતી જ નહીં ને. કેમ? બિલ તો મેં જ ભર્યું હતું. કીધું તો તું બાપુજી તમને કે મેં બિલ ભરી નાખ્યું છે. તો તારો બાપો હોમવર્ક ન મૂકતો હતો તો કા ગયેલો ઉઠો? મેં તો કીધું તું પણ હવે એ આવીને બધી સલાહ શિખામણ આપતા હતા તો બોક્સિંગમાં ને બોક્સિંગમાં કહી દીધું કે નાનકા પાસે જાવ. એ બિલ ભરાઈ ગયું ભજો બિલ ભરાઈ ગયું ભજો
ભજો ભજો બિલ ભરાયું ભરાયું ભજો